ગુજરાત રાજ્યની પૂર્વ પટ્ટીએ આવેલ દાહોદ જિલ્લો મોટે ભાગે આદિવાસી વિસ્તાર ગણાય છે. અહીંના આદિવાસીઓમાં પોતાના નોખા રીતે રિવાજ, સંસ્કૃતિ અને પહેરવેશમાં ઘણી વિશેષતા રહેલી છે. આજે પણ તેઓ પોતાના રિવાજો અને પ્રાચીન પરંપરાને વળગી રહ્યા છે. હા, એ પણ સાચું છે કે આગળના સમયે દાહોદનું મૂળ નામ દાહોદ હતું, પરંતુ મધ્યપ્રદેશ સરહદ જોડાયેલી હોવાથી તેમજ આ બંને રાજ્યોની સરહદ ગામડાઓ વચ્ચે રોટીબેટી તેમજ વ્યવસાયિક વ્યવહાર હોવાથી અહીંથી બોલી હિન્દી ગુજરાતી મિક્સ થતાં તે દાહોદ બન્યું. અહીંથી લોકબોલી પણ હિન્દી ગુજરાતી મિક્સ છે. આજે પણ દાહોદના મોટાભાગના લોકો દાહોદને દેવોદ કહીને સંબોધે છે. અણાસ અને પાનમ નદીની વચ્ચે આવેલા દાહોદની ઓળખ દૂધીમતી નદી, રતનમહાલ રીંછ અભયારણ્ય તેમજ હાર્દસમા છાબ તળાવથી થાય છે. આમ જોવા જઈએ તો આખું દાહોદ અનેક વિવિધતાઓ, પરંપરાઓ, પ્રાચીનતા તેમજ ઇતિહાસથી ભરપૂર છે. આજે વાત કરવી છે દાહોદી આદિવાસીઓ થકી 5 વર્ષે કરાતી ધર્મિરાજ ઇન્દ્રરાજની બાધા છોડવા થતી પૂજા અર્ચનાની. હા, અહીં સંસ્કૃતિ તેમજ પ્રાચીન પરંપરા પ્રમાણે દર 5 વર્ષે ધર્મિરાજ અને ઇન્દ્રરાજને ખુશ કરવાના હેતુથી હોળીના તહેવાર પહેલા પૂનમના દિવસથી દર 5 વર્ષે આદિવાસી વડીલો દ્વારા પોતાના સમાજના લોકોની સુખ સમૃદ્ધિ વધે તેમજ ખેતી સારી થાય તે શુભ હેતુથી વર્ષોથી જવારા વાવીને એક વાડીની 9 દિવસ રાત સુધી પૂજા અર્ચના કરવામાં આવે છે. પૂજાના છેલ્લા દિવસે એટલે કે 10મા દિવસે એઓ બધા છોડી એ જવારાની વાડીની પધરામણી કરીને વળાવી દેવામાં આવી છે. આ પૂજા એક ગામમાં નક્કી કરીને એ ગામની ભાગોળે કરવામાં આવે છે. મોટે ભાગે ત્યાં પુરુષ વર્ગ જ હાજર રહે છે. ચારે બાજુથી ગામના વડીલો આવીને આ પૂજાને ભાગીદાર બની પોતાના ગામની સુખ સમૃદ્ધિની કામના કરતા બધા છોડે છે. અમારા સમાજની ખેતીની હાથે આખું વરણ હારું જાય એત્રે હમુ બધા ભેગા થઈ બાધા છોડવા દિવસ રાત ધરમરાજાને ઇન્દ્રરાજાની પૂજા કરીએ છીએ, એમ દાહોદના આદિવાસી વડીલે એમની બોલીમાં જણાવ્યું હતું. દાહોદના આદિવાસી ભાઈ બહેનો મોટેભાગે ગુજરાતના ખૂણે ખૂણે વ્યવસાય અને મજૂરી અર્થે ફેલાયેલા છે. તેઓ ગમે તે જગ્યાએ હોય છતાં આવા હોળી, દિવાળી જેવા મોટા તહેવાર દરમિયાન પોતાના વતનની વાટ પકડી લેતા હોય છે. આદિવાસી લોકોના આસ્થા, શ્રદ્ધા અને પરંપરા સુભગ સમન્વય એવા આ હોળીના તહેવાર પહેલા પૂનમના દિવસે થતી ધર્મિરાજ અને ઇન્દ્રરાજની બાધા છોડવા આ જવારા વાડીની પૂજા દરમિયાન આજુબાજુના લોકો મોટા ઢોલ, નગારા, કુંડી અને થાળી જેવા વાજિત્રો વગાડતા નાચતા જઈ એકઠા થાય છે. હાથમાં તીર, કામઠા, ધારિયા, દંડા અને ગોફણ જેવા હથિયાર ધારણ કરીને કિકિયારી કરતા જઈને આ પૂજાની ઉજવણી કરે છે અને આમ આ ધર્મિરાજ અને ઇન્દ્રરાજાની બાધા છોડવાની પૂજા સંપન્ન થતાં હોળી પર્વની સાચા અર્થમાં શરૂઆત થાય છે. આમ ખરેખર દાહોદી આદિવાસી પોતાની અનોખી રીતિ નીતિ માટે દરેક તહેવારોની ઉજવણી માટે જાણીતા છે. અલગ અલગ મેળાઓ અને એની વર્ષો જૂની પ્રથાઓને વણીને ચાલતો આ આદિવાસી સમાજ એની સંસ્કૃતિ તેમજ પરંપરામાં પરોવાયેલો છે. જેની શેખ, TV18 ન્યૂઝ, દાહોદ.